માંગુ છું બેટા. અહીંયા નવરો અહીંયા ઓરો આય તું તો નવરો જ છું હાવ. પીઝલા નશામાં મારી દઈડાને બહુ મારી ભૂલ થઈ ગઈ એટલે કેજો મારી વ્યવસ્થિત રે. આ કોણ તારો બાપ બોલતો તો? પાછો પોલીસ સ્ટેશનમાં જઈને તું એમ કેસ કે મારી જોડે જબરદસ્તીમાં લિવિંગમાં લેતી હતી. મિત્રો હમણાં હું ભાવનગર ગઈ ને તો મારી ભાઈ મીડિયા વાળા આવ્યા મને કે તમારા ઉપર ડાઠા પોલીસ સ્ટેશન મારે ખંડણીનો અરજી કઈક થઈ છે એમ. તો મારે તમામ મીડિયા ચેનલને કહેવાનું કે આ ખોટીના પેટની અરજી પોલીસ સ્ટેશનમાં સ્વીકારવામાં નથી આવી. બરાબર. અને બીજી વાત, પુરાવા જો રેડી રાખતા હોય ને એવી કોઈ મારા ઉપર અરજી થઈ હોય તો તમે કયો ને તેથી ઘોડે સડીને આવું તબડાક 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 કરતી. બરાબર. અને હે ભણવા મેં કોઈ દીકરીના ન્યાય માટે કદાચ ફોન કર્યો તું મને ખંડ અલા કીર્તિ પટેલનું નામ આમે જો એની માને હું કોકને ફોન કરું ને કોઈ કે ખંડણી માંગી એટલે શું ભાઈ મારામાં કોઈ સલમાન ખાનનો ફોન આવે અને હું પોલીસ સ્ટેશનમાં જઈને એમ કહું કે આ સલમાન ખાને મારા ખંડણી માંગી હાલી છૂટાસો પોગી નો કે ખંડણી માંગી. તમામે તમામ કેસ ખોટા છે આપણી ઉપરના. ઈ તો કોર્ટ સાબિત કરે છે, તમને જોવાની જરૂર નથી. અને રાજુ કેટલા ખોટીના પેટનો છે ને એ ડાઠા પોલીસ સ્ટેશન વાળાને ખબર છે કે નહીં. છઠ્ઠી માં સાચું મોર રોયો નથી એટલે મારા ઉપર કોઈ અરજી થઈ નથી અને મને કોઈ પોલીસનો ફોન આવ્યો નથી ને આવશે ને અને પુરાવા મોકલે એટલે ઘોડે સડી બીજે હાથે જ આવું છે. બાકી માનહાનિનો દાવો હું કરું ભડવા કોકની છોકરીને મોકવો છો પોચી નો એકો એટલે અને તારા કાર્ડ કેટલા છે ને આવ સિંગારો હારે ના એન ઠોક ના હાડા પોગીનો એટલે ખંડણી માંગી